બીજો ક્વેશ્ચન અહીંથી સ્ટાર્ટ થશે. તમે ધ્યાન રાખજો, ટેક્સ્ટબુકમાં જ તમે ડિવાઈડ કરી શકો છો, કારણ કે વધારે કંઈ છે નહીં. અહીંથી ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ જશે. સેકન્ડ, જો લગાડેલું બળ F થી વધુ હોય ત્યારથી, તો એ ક્વેશ્ચન હશે, તમે નોટ કરી શકો, એને ગતિક ઘર્ષણ કહેવામાં આવશે. ગતિક ઘર્ષણ છે. આગળનું કયું હતું? સ્થિર ઘર્ષણ. આ કયું આવશે? ગતિક ઘર્ષણ. તો ગતિક ઘર્ષણનો ટોપિક અહીંથી સ્ટાર્ટ થશે. એને પહેલા પ્રોપર સમજ રાખીએ. તો અહીંયા એક વસ્તુ ક્લિયર કરીએ છીએ, સમજજો. આ જે પોઈન્ટ કહું છું એને થોડુંક ધ્યાન આપતા જાઓ. તો અહીંયા ધારો કે પદાર્થ પડેલો હોય, સમજો આ પદાર્થ અહીંયા પડ્યો છે સપાટી ઉપર. પહેલા મેં 1 ન્યૂટન બળ લગાડ્યું, તો સામે ઘર્ષણ 1 ન્યૂટન લાગ્યું, પદાર્થ ખસ્યો નહીં. 2 ન્યૂટન કર્યું આપણે, તો ઘર્ષણે 2 થઈ ગયું, ખસતો નથી. બરોબર. એક કન્ડિશન હું લઉં છું કે 5 ન્યૂટન કર્યું, તો ઘર્ષણ મહત્તમ 5 ન્યૂટને આવે છે. 5 સુધી વધારી એકશે. તો સમજો મેં અહીંયા 5 કર્યું, તો ઘર્ષણે 5 કરે, તો આ 5 ન્યૂટન કયું થયું? મહત્તમ સ્થિત ઘર્ષણ થયું. મહત્તમ સ્થિત ઘર્ષણ કે આટલા સુધી પદાર્થ સ્થિર રહે છે. પણ જો 5 નું 6 કર્યું, મેં 5 નું 6 કરી નાખ્યું, તો અહીંયા આ 6 નહીં કરે, કારણ કે આની તાકાત કેટલા સુધીની છે ભાઈ? 5 સુધીની જ હતી. તો પછી શું થશે? પદાર્થ ગતિમાં આવી જશે. અને પદાર્થ ગતિમાં આવે ને એ વખતે સ્થિત ઘર્ષણ નીકળી જાય. સમજ રાખો હું શું કહું છું એ તમે થોડું ધ્યાન આપજો. જો મેં 6 લગાવ્યું, તો આની તાકાત હતી 5 સુધીની જ. તો 5 સુધીની હોય તો પદાર્થ જ્યારે પછી શું થઈ જશે? પદાર્થ ગતિમાં આવશે. 6 ન્યૂટન આવી ગયું એટલે. અને પદાર્થ ગતિમાં આવે ને તો આપણું ઘર્ષણ 5 થી ઘટી જશે. અને તમને કદાચ ઉદાહરણ ખબર હોય તો તમે ગાડીને ધક્કો મારતા હોય ને, તો ગાડી ઊભી હોય ત્યાં સુધી વધારે બળ લગાડવું પડે છે. પણ જ્યારે ગાડી ગતિમાં આવી જાય પછી આપણે કમ્પેરેટિવ બળ ઓછું લગાડવું પડે છે. એનું કારણ શું? ઘર્ષણ ઘટી જાય છે. પદાર્થ જ્યારે ગતિમાં આવે, ધારો કે બહુ મોટું ખોખું હોય, સમજો કે એની અંદર કોઈ ચોપડા ભરેલા હોય ને વજન વાળું હોય, અને એને આપણે ધક્કો લગાવતા હોય, શરૂઆતમાં બળ વધારે લગાડવું, પણ પદાર્થ ખસવા માંડે ત્યારે બળ ઓછું થઈ જાય છે. તો એનો મતલબ શું થયો? કે આપણે ઓછું બળ લગાડીએ તો એ ખસે. એનું કારણ ઘર્ષણ ઘટી ગયું. તો સમજ રાખજો, જ્યારે પદાર્થ ગતિમાં આવે ને ત્યારે એનું ઘર્ષણ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. તો પહેલા ધારો કે મહત્તમ સ્થિત ઘર્ષણ 5 લાગતું હતું, અને જ્યારે પદાર્થ ખસવા લાગ્યો તો એ જ ઘર્ષણ કેટલું થઈ જાય? સમજો કે એનાથી ઓછું, એટલે 4 ન્યૂટન સમથિંગ મેં ધારી લીધું છે. આ રીતનું થઈ જશે. તો આ ઘર્ષણ આપણે મહત્તમ ઘર્ષણ ના કહી શકીએ. આ હશે મહત્તમ સ્થિત ઘર્ષણ, Fs max. તો આ આનાથી અલગ પડશે, એટલે એને Fk કહ્યું છે. K એટલે કાઇનેટિક ફ્રિક્શન. ધેટ મીન્સ ગતિમાં હોય ત્યારે ફ્રિક્શન, ગતિક ફ્રિક્શન જેને કહેવાય છે. તો આટલા સુધીની થોડી બેઝિક આઈડિયા હોય તો તમને ક્વેશ્ચન સમજવામાં ઈઝી પડશે. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન લાગે છે તમને? તો હું આગળ તમને ક્વેશ્ચનમાં જવા દઉં. બાકી તમને હજી કન્ફ્યુઝન હોય તો હું એક વસ્તુ રિવાઇઝ કરતો જાઉં. સમજ આવી છે? બરોબર. હવે જો એકવાર ફરી બતાવી દઉં, અને પછી આપણે ક્વેશ્ચન તરફ જઈએ છીએ. કે મેં પહેલા અહીંથી બળ વધારતો ગયો, તો ઘર્ષણે વધારતું ગયું, પણ ઘર્ષણનું મૂલ્ય મહત્તમ ક્યાં સુધી પહોંચી શકે છે? 5 ન્યૂટન સુધી. પછી આપણે અહીંયા 6 ન્યૂટન કરી નાખ્યું, સમજી લો 6 ન્યૂટન કર્યું છે અહીંયા, તો એ વખતે પદાર્થ ખસવા લાગશે. અને જો પદાર્થ ખસ્યો તો એનો મતલબ થયો કે આ સ્થિત ઘર્ષણ નીકળી ગયું અને નવું જ ઘર્ષણ પેદા થઈ ગયું. જે ઘર્ષણને કયું કહેવાય? ગતિક ઘર્ષણ. એ મહત્તમ સ્થિત કરતા કેવું હશે? થોડું ઓછું હશે. તો એ 4 ન્યૂટન જેવું છે. પણ બિહેવિયર સરખા, કે જેમ કે મહત્તમ સ્થિત ઘર્ષણ હતું ને, જેમ Fs એ n ઉપર આધાર રાખતું હતું, તો એમ Fk શું લખાય? μ × n. પણ આને μk કીધો છે. પેલામાં Fs max બરાબર શું લખતા હતા આપણે? μs × n લખતા હતા. તો અહીંયા સ્થિત ઘર્ષણાંક હતો, આ μk × n. તો μk ને શું કહેવાય? ગતિક ઘર્ષણાંક. બરોબર. તો μs એટલે સ્થિત ઘર્ષણાંક અને μk થશે ગતિક ઘર્ષણાંક. ક્વેશ્ચન સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા તો આપણને કહ્યું છે કે જ્યારે આપણે લગાડેલું જે બળ છે F, જે અહીંયા લગાડીએ છીએ પદાર્થ પર, આ બળ F એ જ્યારે Fs max કરતા વધી જાય, જેમ આપણે આને 5 ન્યૂટન લખ્યું હતું ને, Fs max કરતા વધી જાય ત્યારે પદાર્થ ગતિની શરૂઆત કરી દે છે. અને એ ગતિ કઈ હોય છે? સાપેક્ષ ગતિ હોય છે. સાપેક્ષ ગતિનો મતલબ એકના ઉપર બીજો સ્તર ખસતું હોય, એકબીજાની સાપેક્ષમાં ગતિ થતી હોય. તો એ કન્ડિશનમાં કહ્યું છે સપાટી પર ખસવા લાગે છે અને એમ સાપેક્ષ ગતિ શરૂ થાય છે. અને એ જે ઘર્ષણ બળ આવે છે એ Fs max થી ઘટી ગયું હોય છે. Fs max થી ઘટી ગયેલું હોય છે અને એક સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. સ્થિત ઘર્ષણ બળ સ્થિર સ્થિતિમાં લાગતું હતું, Fs max સ્થિર સ્થિતિમાં લાગતું હતું, અને હવે લાગે છે ગતિમાં લાગે છે ને ગતિનો વિરોધ કરે છે. તો એ સિચ્યુએશનમાં આપણે એને ગતિક ઘર્ષણ Fk કહેવામાં આવે છે.
તો આપણને ખ્યાલ આવવો જોઈએ ગતિ ઘર્ષણ Fk કયું છે. ઘર્ષણ બળ જેમ સ્થિત ઘર્ષણ બળ સ્વતંત્ર હતું ક્ષેત્રફળથી, એમ આ પણ ક્ષેત્રફળથી કેવું થઈ જાય છે, સ્વતંત્ર થઈ જાય છે. તો Fk નું સૂત્ર આપણે લખવું હોય તો Fk બરાબર μk into n થશે. Fk બરાબર μk into n. જેમ સ્થિત ઘર્ષણમાં લખતા હતા Fs બરાબર μs into n થતું હતું, અહીંયા આપણે લખતા હતા Fk બરાબર μk into n. આખો ટોપિક એકવાર ફરી રિવિઝનમાં લઈએ છીએ, પ્રોપર સમજના આધારે વિચાર કરો કે આપણે શું કહેવા માંગે છે. ધારો કે પદાર્થ પર જ્યારે બળ લાગશે, એ બાહ્ય બળ, એ ઘર્ષણ મહત્તમ સ્થિત ઘર્ષણ હતું એના કરતા વધી જાય તો એ વખતે પદાર્થ ગતિમાં આવી જાય છે, સાપેક્ષ ગતિની શરૂઆત કરે છે. અને એ વખત જે ઘર્ષણ બળ હતું એ Fs max થી ઘટી જશે, અને સાપેક્ષ ગતિનો વિરોધ કરતા જે ઘર્ષણ બળ છે એને ગતિક ઘર્ષણ બળ Fk કહેવાય છે. Fk પણ જે ક્ષેત્રફળથી સ્વતંત્ર થઈ જશે. બીજું Fk બરાબર μk into n, જેમ Fs બરાબર μs into n લખતા હતા એમ Fk બરાબર μk into n લખી શકીએ છીએ. ઓકે, અહીંયા આટલા સુધીનો પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ. નેક્સ્ટ પછી એનાથી આગળ આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે કે μk ની સમજૂતી આપી છે. μk શું કહેવાય છે, તો μk એક ગતિક ઘર્ષણાંક છે. અહીંયા μs હતો, μs સ્થિત ઘર્ષણાંક હતો, પદાર્થ સ્થિર સ્થિતિમાં આવે એ વખતનો ઘર્ષણાંક, અને μk છે પદાર્થ ગતિમાં હોય ત્યારનો ઘર્ષણાંક છે. μk નું મૂલ્ય છે એ μs કરતા ઓછું છે, કારણ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એ વધારે હશે અને Fk હશે કમ્પેરેટિવ થોડું ઓછું હશે, તો μs કરતા μk નું મૂલ્ય થોડું ઓછું જોવા મળે છે. નેક્સ્ટ હવે એના પછી પદાર્થ ગતિમાં આવે છે તો એ ગતિમાં આવશે તો એનો પ્રવેગ કેટલો હશે એ સમજવાનો ટ્રાય રાખીએ. તો અહીંયા તમને આટલા સુધીનો ક્લિયર થવું જોઈએ આ પોઈન્ટમાં. હવે હું અહીંયા તમને ક્લિયર આ પોઈન્ટને એક સમજાવવાનો ટ્રાય કરું છું. ધારો કે આ પદાર્થ છે, આના ઉપર Fk જેવું બળ લાગે છે. Fk બરાબર સમજો આ F બળ લાગ્યું, સામે ગતિક ઘર્ષણ Fk થશે, તો કુલ બળ કેટલું, F નેટ કહીએ. F નેટ બરાબર કેટલું, તો F નેટ થશે કુલ બળ, બહારનું બળ F માઇનસ Fk, આટલું કુલ બળ થયું. પદાર્થ F બળ લાગે માઇનસ Fk, આ કુલ બળ થઈ ગયું, પરિણામી બળ. અને એના બરાબર ma કરી શકીએ, એના બરાબર ma કરીએ તો પ્રવેગ કેટલો આવ્યો, F માઇનસ Fk, F માઇનસ Fk ડિવાઇડેડ બાય m, આટલો પ્રવેગ આવશે. જે અહીંયા આપણને સમજાવવાનો ટ્રાય કર્યો છે કે પદાર્થનો પ્રવેગ કેટલો થાય, તો F માઇનસ Fk, એટલે કે કુલ બળ કેટલું, તો F માઇનસ Fk ડિવાઇડેડ બાય એનું માસ થશે, તો આપણને પ્રવેગ આવી જશે. હવે બીજી વસ્તુ બતાવ્યું કે પદાર્થ સ્થિર ક્યારે થાય, તો જ્યારે F અને Fk સરખા થઈ જાય તો પદાર્થ કેવો થઈ જશે, સ્થિર થશે. તો અહીંયા બતાવ્યું છે F ને Fk જો સરખા થઈ જાય તો પદાર્થ સ્થિર થઈ જશે, અટકી જશે ગતિમાં. તો આ એક સીધી સિચ્યુએશન આપણને ક્લિયર થાય એવું સમજાવ્યું છે. તો જો પહેલા અહીંયા સ્ટેપમાં આખી ડિટેલમાં આપણને એટલું કહ્યું કે μk શું છે, તો μk એક ગતિક ઘર્ષણાંક છે. એનું મૂલ્ય છે એ જોવા જઈએ તો એ સ્થિત ઘર્ષણાંક કરતા કેવું હશે, થોડું ઓછું જોવા મળશે. સાથે કહ્યું છે કે પદાર્થ પર F જેટલું બળ લાગે, બાહ્ય બળ Fk જેટલું ગતિક ઘર્ષણ લાગે તો પ્રવેગ કેટલો પ્રોડ્યુસ થાય, તો બાહ્ય બળ અને કુલ બળ ચેક કરો તો બાહ્ય બળ ઓછા ઘર્ષણ બળ F માઇનસ Fk ભાગ્યા m, એટલે આટલો પ્રવેગ થશે. અને જો બાહ્ય બળ ને ગતિક ઘર્ષણ બળ સરખું થઈ જાય તો પદાર્થ પોતાની ગતિ અટકાઈ દેશે, સ્થિર થઈ જશે. ઓકે, હવે આટલા સુધીનો એક બેઝિક આઈડિયા હતો જે આપણને સમજ આવે એવો છે. નેક્સ્ટ કયું છે ઘર્ષણના નિયમો છે એ ગુરુત્વાકર્ષણ, ચુંબકત્વ, એની જેમ એકદમ સહેલા નથી કે આપણે સીધું સરળ સાબિતી આપી શકીએ. અહીં બતાવ્યું છે ઘર્ષણના નિયમો છે, ગુરુત્વાકર્ષણ, વિદ્યુત બળ, એ રીતના બધા ઈઝી નથી, એનું થોડું કોમ્પ્લેક્સિટી થઈ જાય છે, એટલે એને સહેલાઈથી કોઈ નિયમથી સાબિત નહીં કરાતા, પણ પ્રોપર સમજના આધારે એને ઘર્ષણના નિયમ બતાવી શકીએ છીએ. હવે અહીંયા થોડુંક હિન્ટ સુધી સમજવાનું છે આપણે. અહીં બતાવ્યું છે કે ઘર્ષણ એ કઈ ગતિનો, ગતિક ઘર્ષણ કઈ ગતિનો વિરોધ કરે છે, તો ઘર્ષણ, ગતિક ઘર્ષણ જોવા જઈએ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. પદાર્થ એકબીજા ઉપર સરકતો હોય, સમજો એક પદાર્થ બીજા ઉપર સરકે છે તો એ દરમિયાન ગતિનો વિરોધ થાય છે, એટલે સાપેક્ષ ગતિનો વિરોધ થાય છે. બતાવ્યું છે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે સંપર્ક બળ લાગે છે, અને સંપર્ક બળ જોવા જઈએ તો ઓરિજિનલમાં આ રીતે થશે. કાલે મેં થોડી સંપર્ક બળની વાત કરી હતી. સંપર્ક બળ એટલે લંબ બળ અને બેનું ભેગું થાય. તો જો અહીંયા સંપર્ક બળમાં પદાર્થ આમ પર, હું સમજો કે આ ડાયરેક્શનમાં બળ લગાડું છું તો ઘર્ષણ જશે આ ડાયરેક્શનમાં અને લંબ બળ જશે ઉપર સપાટીને લંબ, તો લંબ બળ અહીંયા આવ્યું, ઘર્ષણ બળ અહીંયા આવ્યું, તો સંપર્ક બળ બેનું ભેગું થઈને બળ આવશે. સંપર્ક બળ બેનું ભેગું ગણાવવામાં આવે છે. તો જે આપણે F કોન્ટેક્ટ ફોર્સ કહીએ છીએ એ બેનો ભેગો થશે, જે હું તમને નીટના ટોપિકમાં ડિટેલ આપીશ. એ સંપર્ક બળના
સમાંતર ઘટક, સંપર્ક બળનો સમાંતર ઘટક છે એને જ ઘર્ષણ બળ કહેવાય છે. એટલે આપણને અહીંયા સમજાવ્યું જ્યારે બે પદાર્થ સંપર્કમાં હોય ત્યારે સંપર્ક બળ લાગે છે. આ સંપર્ક બળનો સમાંતર ઘટક છે જેને આપણે ઘર્ષણ ગતિક ઘર્ષણ કહેવાય અથવા તો ઘર્ષણ કહેવામાં આવે છે. જે શું કરશે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. જે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બસ આટલા સુધી એક પોઈન્ટ થયો છે. હવે હું અહીંયા સુધી જ આપણે લખવાનું છે. નીચેનું બધું એક એક્ઝામ્પલ આપ્યું છે એવું કોઈ લખવાની જરૂર નથી. એક્ઝામ્પલમાં તમારે ફક્ત અહીંયા સુધીની સમજૂતી આપવાની છે. હું ઓરલી એકવાર આખું ક્વેશ્ચન રિવિઝનમાં લઉં છું. દરેક જણા પ્રોપર રીતે સમજ રાખે તો ક્વેશ્ચન ખ્યાલ આવી જશે. અહીંયા આપણને સીધા સ્ટેપમાં એટલું સમજાવ્યું છે કે જ્યારે પદાર્થનું ઘર્ષણ બળ અથવા બાહ્ય બળ એ મહત્તમ ઘર્ષણ બળ કરતા વધી જાય, પદાર્થનું બાહ્ય બળ છે મહત્તમ ઘર્ષણ બળ કરતા વધી જાય તો પદાર્થ ગતિમાં આવી જશે. અને ગતિમાં આવશે ત્યારે એનું ઘર્ષણ બળ ઘટી જશે. મહત્તમ કરતા ઘર્ષણ બળ મહત્તમ કરતા ઘટી જશે અને એ ગતિનો સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. તો એવા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ગતિક ઘર્ષણ બળ પણ જેમ આપણે વાત કરતા હતા કે સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર છે એમ એનાથી સ્વતંત્ર થશે. અને એક મહત્વનો ટોપિક છે, ગતિક ઘર્ષણ બળને વેગ સાથે કોઈ લેવા દેવા નથી. વેગ વધારે હોય ઓછો હોય એથી કોઈ લેવા દેવા નથી. એ વેગથી પણ સ્વતંત્ર થઈ જશે. તો બે ટોપિક આવ્યું. ગતિક ઘર્ષણ બળ કોનાથી સ્વતંત્ર છે? એક તો બતાવ્યું છે ક્ષેત્રફળથી અને બીજું વેગથી. બે થી સ્વતંત્ર થઈ ગયું છે. નેક્સ્ટ Fk બરાબર કયું સૂત્ર? તો મ્યુકે ઇન્ટુ એન. હવે મ્યુકે ને શું કહીશું? તો મ્યુકે એક ગતિક ઘર્ષણાંક છે અને મ્યુકે નું મૂલ્ય મ્યુએસ કરતા ઓછું હશે. મ્યુએસ કરતા ઓછું જોવા મળે છે. હવે ધારો કે કોઈ નોર્મલ કન્ડિશન હોય અને એમાં પદાર્થનો પ્રવેગ કેટલો, તો F બળ લાગે, Fk જેટલું ઘર્ષણ બળ લાગતું હોય તો F માઇનસ Fk ભાગ્યા m એટલો પ્રવેગ થઈ જશે. અને પદાર્થ સ્થિર ક્યારે થાય? તો સ્થિર ત્યારે થશે જ્યારે બાહ્ય બળ અને ગતિક ઘર્ષણ બળ સરખું થઈ જાય તો પદાર્થ સ્થિર થઈ જશે, ગતિ અટકાઈ દેશે. બીજી વસ્તુ અહીંયા સમજો કે જેમ ગુરુત્વાકર્ષણ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એના જેવા સહેલા નિયમ છે એવો ઘર્ષણનો કોઈ પ્રોપર નિયમ નહીં હોતા. તો એની સમજના આધારે આપણે ક્લિયર કરીએ છીએ. બીજી વસ્તુ બતાવી છે કે જ્યારે બે પદાર્થ કોન્ટેક્ટમાં હોય ત્યારે સંપર્ક બળ લાગે. એ જ સંપર્ક બળનો સમાંતર ઘટક જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ એ જ કોન્ટેક્ટ બળનો સમાંતર ઘટક છે એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ઘર્ષણ બળ શેનો વિરોધ કરે છે? તો સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. સાપેક્ષ ગતિનો વિરોધ કરશે. આટલા સુધી એક સિમ્પલ સમજ આવી જો અને આ ક્વેશ્ચન અહીંયા સુધી ધ્યાન રાખવાનો છે. બીજો ટોપિક છે ગતિક ઘર્ષણ બળની વાત કરી. હવે નેક્સ્ટ એના પછી છેલ્લો છે રોલિંગ ઘર્ષણ બળ.